અલગ ગણ જો ગણ a અને b માટે a છેદ b = 5 હોય તો a અને b ને પરસ્પર અલગ ગણ કહેવાય. એટલે કે બે ગણનો છેદ ગણ જો ખાલી ગણ આવે તો a અને b પરસ્પર અલગ ગણ કહેવાય. તફાવત ગણ ગણ a અને ગણ b નો આ ક્રમમાં તફાવત ગણ એટલે કે ગણ b માં ન હોય તેવા ગણ b ના ઘટકોથી બનતો ગણ તેને સંકેતમાં a b વડે દર્શાવે છે. a b અને b a સમાન ના થાય. b a માં અહીંયા ખાસ આવું કીધું આ ક્રમમાં એટલે a b માં પણ b a માં એવું થાય કે ગણ a માં ન હોય તેવા ગણ b ના ઘટકોથી બનતા ગણને b a કહેવાય. એટલે કે a b અને b a સમાન ન હોય. exercise 1.4 હવે વેન આકૃતિ તમને સમજાવી દઉં કે a b આ ગણ a ગણ b આ બંનેનો છેદ ગણ એને a છેદ b કહેવાય. આટલો ભાગ એને ફક્ત a કહેવાય અને ફક્ત a ગણ a કે તો આ પણ ભાગ આવી જાય ગણ a માં પણ ફક્ત a માં આટલો ભાગ આવે a b કહેવાય. આટલા ભાગને ગણ b એટલે આટલો ભાગ આવે પણ ફક્ત b કહીએ તો આટલો જ ભાગ આવે જે આ ભાગ બતાવ્યો છે આને આટલો જ ભાગ ફક્ત અને b a કહેવાય અથવા ફક્ત b કહેવાય. 1.4 example number 6 a is equal to 3 5 7 9 11 b is equal to 7 9 11 13 c is equal to 11 13 15 d is equal to 15 17. તો નીચેના ગણ શોધો. પહેલું a છેદ b is equal to 7 9 11. બીજું b છેદ c b અને c 11 13. ત્રીજું a છેદ c છેદ d a છેદ c છેદ d ત્રણેયમાં a c અને d 15 આ બેમાં આમાં નથી 17 નથી is equal to 5 a c અને d માં કોઈ પદ કોમન નથી. ચોથું a છેદ c a અને c 11 13 નથી 15 નથી. Fifth example b છેદ d b અને d 15 17 નથી 5 6 a છેદ b યોગ c પેલા b યોગ c શોધી કાઢીએ. b યોગ c b અને c નો યોગ ગણ 7 9 11 13 15 7 9 11 13 15 a છેદ b યોગ c આનો એની સાથે છેદ ગણ 7 9 11 7 9 11 a છેદ d a છેદ d a અને d 5 ખાલી ગણ. તો આઠમું એક્ઝામ્પલ
A છેદ B યોગ D A છેદ D યોગ D B અને D નો યોગગણ B યોગ D 7 9 11 13 15 17 7 9 11 13 15 17 A છેદ B યોગ D એને B ને સાથે છેદગણ 7 A અને B A નો B યોગ D સાથેનો છેદગણ 7 9 11 7 9 11 પહેલા કૌંસમાં આપી છે ક્રિયા શોધી દીધી અહીંયા પણ એવું કહ્યું કૌંસમાં B યોગ છે આપણે પહેલા B યોગ શોધી કાઢ્યો પછી એનો A ની સાથે છેદગણ કરી એટલે કૌંસમાં આપણે પહેલા એ ક્રિયા પહેલા કરી નાખવાની A છેદ B છેદ B યોગ C A છેદ B યોગ C પહેલા A છેદ B 7 9 11 B યોગ C 7 9 11 13 15 7 9 11 13 15 A છેદ B છેદ B યોગ C 7 9 11 10મો એક્ઝામ્પલ A યોગ D છેદ D યોગ C A યોગ D A યોગ D 3 5 7 11 9 11 3 7 3 5 7 9 11 15 17 B યોગ C is equal to 7 9 11 13 15 A યોગ D છેદ B યોગ C is equal to 7 9 11 15
सातमो एग्जांपल a is equal to x such that x એ પ્રાકૃતિક સંખ્યા છે b is equal to x colon x a યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે c is equal to x colon x a અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે d is equal to x colon x a અવિભાજ્ય સંખ્યા છે એના ગુણધર્મમાંથી યાદીમાં ફેરવી દઈએ a is equal to 1 2 3 4 5 અનંત ગણ છે b is equal to 2 4 6 8 10 c is equal to 1 3 5 7 9 11 d is equal to અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 11 13 17 19 23 पहले एग्जांपल a छेद b is equal to 2 4 6 8 10 is equal to x colon x a युग्म प्राकृतिक संख्या છે બીજો a છેદ c a છેદ c a અને c નો છેદ ગણ 1 3 5 7 9 x colon x a અયુગ્મ प्राकृतिक संख्या છે a છેદ d a અને d નો છેદ ગણ 2 3 5 7 11 અને કહેવાય x colon x a અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે ચોથો એક્ઝામ્પલ b છેદ c b અને c નો છેદ ગણ આ યુગ્મ છે એનો છેદ ગણ ખાલી ગણ આવે પાંચમો એક્ઝામ્પલ b છેદ d d અને d નો છેદ ગણ ફક્ત 2 જ કોમન આવશે આમાં છઠ્ઠો એક્ઝામ્પલ c છેદ d is equal to c અને d માં 3 3 5 7 9 11 x કોલન અને આ રીતે લખી શકાશે x કોલન x a અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે x is not equal to 2 2 પણ અવિભાજ્ય છે પણ 2 અહીંયા આવતો નથી કારણ કે આ બંનેના
છેદમાં 3 આવે છે, 5 આવે છે, 7 આવે છે, 9 આવે છે, 7 આવે છે, 9 નથી આવતો. 7 11 30 આ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે, પણ 2 પણ અવિભાજ્ય સંખ્યા છે, પણ એ આવતી નથી એટલે x is not equal to 2 લખ્યા. આઠમો એક્ઝામ્પલ, નીચેના ગણોની જોડીઓમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે? પહેલું 1 2 3 4 અને x x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા 4 less than or equal to x less than or equal to 6. a is equal to 1 2 3 4 અને ગુણધર્મમાંથી યાદીમાં લખીએ 4 5 6 એમાંથી અયુગ્મ લખવાનું છે આપણે 5. a છેદ b is equal to ખાલી ગણ, therefore a અને b પરસ્પર અલગ ગણ છે. બીજો એક્ઝામ્પલ, a e i o u અને c d e f આના માટે ગણ x છેદ y is equal to e is not equal to 5. therefore x અને y પરસ્પર અલગ ગણ નથી. ત્રીજો એક્ઝામ્પલ, x x એ યુગ્મ પૂર્ણાંક છે અને x x એ અયુગ્મ પૂર્ણાંક યુગ્મ પૂર્ણાંક અને અયુગ્મ પૂર્ણાંકમાં કશું સામાન્ય ના આવે એટલે એ બે ગણનો છેદગણ ખાલી ગણ આવે. therefore p અને q પરસ્પર અલગ ગણ છે. નવમો એક્ઝામ્પલ, પહેલું a માઈનસ b શોધો. a માઈનસ b એટલે ગણ b ના તમામ સભ્યો નહીં લેવાના, પણ સાથે સાથે એ જોવાનું કે a અને b માં કોમન હોય એ પણ નહીં લેવાના. 3 નથી, 6 9 12 બંનેમાં છે એટલે નહીં લેવાના. 15 18 21 a માઈનસ b એટલે ગણ b ના તમામ સભ્યો નહીં લેવાના, પણ ગણ b ના તમામ સભ્યો સાથે સાથે a અને b એટલે કે a છેદ b માં આવતા પણ સભ્યો નહીં લેવાના, કારણ કે એ સભ્ય b માં પણ હોય અને a માં પણ હોય. ગણ b ના સભ્યો બાદ થઈ જાય એટલે કોમન સભ્ય પણ બાદ કરી દેવાના. બીજું a માઈનસ c, a અને c 3 6 નહીં લેવાના. ગણ c ના તમામ સભ્યો નથી લેવાના, સાથે સાથે બંનેમાં કોમન હોય a અને c માં એ પણ નથી લેવાના. 6 છે કોમન, 9 12 નથી, 15 18 21 આટલા સભ્યો કોમન છે. 6 12 6 અને 12 નહીં લેવાના, એટલે 3 9 15 18 21. ત્રીજું a માઈનસ d, a અને
ડી માં કયા કોમન છે 5 10 15 15 બસ 15 જ કોમન છે. ડી ના સભ્યો તો લેવાના જ નથી 5 10 અને બંનેમાં કોમન હોય એ સભ્ય પણ નથી લેવાના એટલે એ બન્યું તમારું a ડી 3 6 9 12 18 20 એ સિવાયના a ના સભ્યો લખી નાખવાના. b માઈનસ a માં a ના સભ્યો બાદ કરી દેવાના સાથે સાથે કોમન કયા છે 4 8 12 છે. b માઈનસ a એટલે a ના તમામ સભ્યો નહીં લેવાના એટલે 4 8 16 20 પાંચમો એક્ઝામ્પલ c માઈનસ a એના તમામ સભ્યો નહીં લેવાના a અને c માં જે કોમન હોય એ નહીં લેવાના 2 4 6 8 10 12 16 c 2 4 8 10 14 16 c માઈનસ a એટલે ગણ એના તમામ સભ્યો બાદ કરી નાખો સાથે સાથે જે કોમન હોય એટલે ફક્ત c માં હોય એવા સભ્યો લેવાના. હવે બાકીના એક્ઝામ્પલ એમાં છે ઈઝી છે હોમવર્કમાં કરી નાખવાના. 10મો એક્ઝામ્પલ x a b c d y f d d g a b c d f d d g. તો નંબર 1 x minus y બંનેમાં કોમન b અને d છે એ નહીં લેવાના એટલે એ સિવાયના a અને c. બીજું y minus x y માંથી x ના સભ્યો એટલે x ના સભ્યો નહીં લેવાના સાથે સાથે y અને x માં જે કોમન હોય ફક્ત y ના તો f અને g. એમાં ત્રીજો એક્ઝામ્પલ છે x છેદ y is equal to b ને d. 11મો એક્ઝામ્પલ જો r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને q સમય સંખ્યાઓનો ગણ હોય તો r minus q વાસ્તવિક સંખ્યા ગણવાથી સમય સંખ્યા બાદ થઈ જાય તો ફક્ત રહેશે r minus q is equal to અસમય સંખ્યાઓનો ગણ. અસમય સંખ્યાઓનો ગણ. 12મો એક્ઝામ્પલ નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો તમારે જવાબની યથાર્થતા ચકાસો. 2 3 4 5 અને 3 6 પરસ્પર અલગ ગણ છે. આ બંનેનો છેદ ગણ આને a કહી દઈએ આને b કહીએ a છેદ b is equal to 3 પરસ્પર અલગ ગણ નથી is not equal to 5. આ વિધાન અસત્ય છે. પહેલું. બીજું a e i o u અને a b c d પરસ્પર અલગ ગણ છે. આ બંનેનો છેદ કરી દઈએ તો x છેદ y is equal to a is not equal to 5 એટલે આ અસત્ય છે. 3.
2 4 6 10 14 2 4 6 10 14 અને 3 7 11 15 આને ગણ p કહી દઈએ આને ગણ q કહી દઈએ p છેદ q કશું કોમન નથી ઇઝ ઇક્વલ ટુ 5 પરસ્પર અલગ ગણ છે સત્ય છે. એનો ચોથો એક્ઝામ્પલ 2 6 10 અને 3 7 11 અને c છેદ d કહીએ c છેદ d ખાલી ગણ માટે પરસ્પર અલગ ગણ છે માટે સત્ય છે.